નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા લોખંડના ભૂંગળા તથા સાફ્ટિંગ સાથે 5 ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાના તથા શ્રી આર.વી. ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરી છે। જે અન્વયે શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો તથા સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મળી કે આજથી આશરે 5 દિવસ પહેલા છોટાઉદેપુર વસેડી વિસ્તારમાં આવેલ ડોલોમાઇટની ફેક્ટરીમાંથી લોખંડના ભૂંગળા સાફ્ટિંગ વગેરેની ચોરી કરી છે। જે મુદ્દામાલના નાના ટુકડા કરી એક સફેદ કલરની નંબર વગરનો ટાટા ટેમ્પો 407માં ભરીને 5 ઇસમો છોટાઉદેપુરથી દેવગઢ બારિયા બાજુ જનાર છે। જે હકીકત આધારે અલસીપુર ફાટક 3 રસ્તા ઉપર વોચમાં હાજર હતા તે દરમિયાન બાતમી હકીકત જણાવ્યા મુજબની નંબર વગરનો ટાટા ટેમ્પો 404 ગાડી ઝોઝ ગામ તરફથી આવતા તેને ઊભી રાખી કોર્ડન કરી પકડી પાડ્યો। જેમાં ડ્રાઈવર સીટ ઉપર એક તથા ડ્રાઈવર સાથે બીજા અન્ય 4 મળી કુલ 5 ઇસમો મળી આવ્યા। સદરી ટાટા ટેમ્પોમાં પાછળના ભાગે લીલા કલરની તાડપત્રી હટાવી જોતા ટેમ્પામાંથી લોખંડનો શરમસામાન ભરેલો મળી આવેલ લોખંડના બાબતે પકડાયેલ ઈસમો પાસે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવ્યો નહીં। સદર ઈસમોએ લોખંડના ભૂંગળા સાફ્ટિંગ છોટાઉદેપુર વસેડી વિસ્તારમાં આવેલ ડોલોમાઇટની ફેક્ટરીમાંથી ચોરી કર્યો અને લાવેલ હોવાનું જણાવ્યું। જેથી પકડાયેલા ઈસમોની CRPC 41D મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।